જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજામાં. હવે કાલની ટેસ્ટ મેં પીડીએફમાં મોકલાવી દીધી હતી. સર્વર ડાઉનને કારણે આપણે ઓનલાઈન ટેસ્ટ નહોતા લઈ શક્યા, એટલે પીડીએફમાં એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી દીધી હતી. બધા જોઈ લેજો. એની આન્સર કી પણ મૂકી દીધી છે, એની સાથે ટેલી કરી લેજો. અને જે કાંઈ ક્વેશ્ચન તમને ના આવડ્યા હોય, ક્વેરી હોય, એ મને મોકલી દેજો. નીટની મેગા ટેસ્ટના ક્વેશ્ચન અને આ ટેસ્ટના ક્વેશ્ચન એકસાથે હું એક લેક્ચરમાં સોલ્વ કરાવી દઈ. બરાબર? તો હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણ્યા છીએ એનું ઝડપથી રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આવું ભણ્યા હતા કે આલ્ડીહાઇડ અને કીટોન એની લાક્ષણિક પ્રક્રિયા કઈ. તો એનો આન્સર આપણે આવો આપ્યો હતો કે આલ્ડીહાઇડ અને કીટોન કાર્બોનિલ સમૂહની અસંતૃપ્તતા અને ધ્રુવીયતાને કારણે લાક્ષણિક કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે. જેને મિકેનિઝમથી સમજવું હોય તો આમ સમજાય કે કાર્બોનિલ સમૂહમાં કાર્બન આંશિક ધન વીજભારિત છે, ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત છે. સમતલીય 120નો બંધકોણ ધરાવતું જે આ બંધારણ છે એમાં કાર્બનના આંશિક ધન વીજભારને કારણે પ્રક્રિયકનો ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી આયન સમતલમાં ઓલમોસ્ટ લંબરૂપે આક્રમણ કરે અને ધીમા અને વેગ નિર્ણાયક તબક્કાને અંતે ચતુષ્ફલકીય sp3 સંકરણ ધરાવતું આલ્કોક્સાઇડ આયન ઉત્પન્ન કરે. આ આલ્કોક્સાઇડ આયન છે એ ત્યારબાદ ઝડપી ઇલેક્ટ્રોન અનુરાગી આયન દાખલા તરીકે H+ સાથે આકર્ષાય અને અંતિમ યોગશીલ નિપજ આપે. તો આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય. એટલે પેલું આપણે લાસ્ટ લેક્ચરમાં આવું શીખ્યા હતા કે આલ્ડીહાઇડ અને કીટોનની લાક્ષણિક પ્રક્રિયા કઈ છે, તો એમ કહેવાય કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. ત્યારબાદ એમાં આપણે આવું આગળ વધ્યા હતા કે બંને આલ્ડીહાઇડ અને કીટોન બંને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સરળતાથી દર્શાવે. તો એ બંનેમાંથી પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હોય? તો જનરલી બે પરિબળના આધારે આપણે આવું સમજાવ્યું હતું. અવકાશીય અવરોધ અને ઇલેક્ટ્રોનીય અસર, પ્રેરક અસરના આધારે આપણે એમ કહી શકીએ કે આલ્ડીહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતાં વધારે હોય. પછી જો ડીપમાં ક્રમ આપવો હોય તો આપણે આવું ભણ્યા હતા કે ફોર્માલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ હોય, એનાથી ઓછી એલિફેટિક આલ્ડીહાઇડની હોય, એનાથી ઓછી સંસ્પંદનના કારણે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા ઘણી બધી ઘટી જાય એટલે એરોમેટિક આલ્ડીહાઇડની હોય, ત્યારબાદ આલ્કાઇલ કીટોનની હોય, ત્યારબાદ એરાઇલ આલ્કાઇલ કીટોનની હોય અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા ડાય એરાઇલ કીટોનની જોવા મળે. ક્લિયર? તો આ કન્સેપ્ટ છે એ મોસ્ટ આઈએમપી અને આના અનુસંધાનમાં મેં તમને પાઠ્યપુસ્તકમાંથી એક લખાણ સંબંધિત પ્રશ્ન સોલ્વ કરવાનો કીધો હતો. એટલે સાથે સાથે રિવિઝનમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કરી લઈ અને પછી આગળ વધીએ. લખાણ સંબંધિત પ્રશ્નમાં પેજ નંબર 373માં 12.4 નંબરનો પોઈન્ટ મેં તમને સોલ્વ કરવા માટે આપ્યો હતો. નીચે દર્શાવેલા સંયોજનોને તેઓની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાના પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. આમ આપ્યું છે ઇથેનાલ, પ્રોપેનાલ, પ્રોપેનોન અને બ્યુટેનોન. ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે એટલે સૌથી ઓછી હોય એ સૌથી પહેલાં આવે. તો ઇથેનાલની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે થશે કારણ કે એમાં આલ્કાઇલ શૃંખલા સૌથી નાની છે. એના પછી પ્રોપેનાલની પ્રતિક્રિયાત્મકતા વધારે થશે, ઓછી થશે. એના પછી કીટોન, એમાં પ્રોપેનોનમાં 2 મિથાઇલ સમૂહ છે જ્યારે બ્યુટેનોનમાં 1 ઇથાઇલ અને 1 મિથાઇલ સમૂહ છે. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા જો આ બે પરિબળોના આધારે સમજાવો તો એમ કહેવાય ઇથેનાલની થશે અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા બ્યુટેનોનની થશે. એટલે સૌથી ઓછી બ્યુટેનોન, એના પછી આવશે પ્રોપેનોન, એના પછી આવશે પ્રોપેનાલ અને સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા ઇથેનાલની થશે. એટલે આપણને જો MCQ પૂછાણો હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં તો આપણો સાચો આન્સર આવો થશે. આ બંને પરિબળના આધારે તમે સમજાવી શકો. પહેલાં આપણે આમ વિચારીએ કે આલ્ડીહાઇડની વધારે હોય અને કીટોનની ઓછી હોય. પછી એમ વિચારીએ કે આ બે આલ્ડીહાઇડમાં કોનો અવકાશી અવરોધ ઓછો, તો ઇથેનાલનો ઓછો, પરિણામે ઇથેનાલની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ થાય. ક્લિયર?
એટલે જો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો આન્સર તમે ઇઝીલી આપી શકો. ત્યાર પછી બીજો પ્રશ્ન આવો હતો, બેન્ઝાલ્ડિહાઇડ, પેરાટોલ્યુઅલ્ડિહાઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. આમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો પહેલાં જે 4 સંયોજનો છે એના બંધારણ વિચારીએ. તો બેન્ઝાલ્ડિહાઇડ, પેરાટોલ્યુઅલ્ડિહાઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. તો આટલું વિચારીએ પહેલાં કે આલ્ડિહાઇડ અને કીટોનમાંથી કોની ઓછી હોય. તો પહેલાં કીટોનની ઓછી હોય એટલે આ એરાઇલ કીટોનની સૌથી ઓછી હોય એટલે એને હું ક્રમમાં સૌથી પહેલાં ગોઠવી દઉં. ચડતા ક્રમમાં જવાનું છે એટલે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા આ એસિટોફિનોનની થશે. હવે આ ત્રણેય એરાઇલ આલ્ડિહાઇડ આપ્યા છે. હવે એરાઇલ આલ્ડિહાઇડમાં આ ત્રણમાંથી કોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધે. તો હવે ઇલેક્ટ્રોનની અસરને ધ્યાનમાં લેવું પડે કે મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતા છે, પરિણામે ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન પસાર કરશે, પરિણામે આ કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા ઘટશે અને ધ્રુવીયતા ઘટશે એટલે એની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા બેન્ઝાલ્ડિહાઇડ કરતાં ઓછી હશે. જ્યારે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે. ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે ફિનાઇલ કેન્દ્ર તરફથી ઇલેક્ટ્રોન આકર્ષશે, પરિણામે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતામાં વધારો થશે બેન્ઝાલ્ડિહાઇડની સાપેક્ષે, પરિણામે બેન્ઝાલ્ડિહાઇડ કરતાં પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થશે. એટલે જો હવે એસિટોફિનોનથી હું આગળ વધું તો આ ત્રણેયના ક્રમમાં એસિટોફિનોન કરતાં હવે વધારે પ્રતિક્રિયાત્મકતા કોની થાય? પેરાટોલ્યુઅલ્ડિહાઇડની થાય. એનાથી વધારે હવે કોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા થાય? બેન્ઝાલ્ડિહાઇડની. અને સૌથી વધુ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડની થશે. રીઝન પૂછે તો શું આપવાનું કે નાઇટ્રો સમૂહ મેટા નિર્દેશક છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, પરિણામે ઋણ સંસ્પંદન અસરને કારણે ઇલેક્ટ્રોન આકર્ષે એટલે આ કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતામાં વધારો થાય. કોની સાપેક્ષે? બેન્ઝાલ્ડિહાઇડના કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા કરતાં આ સંયોજનના કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતા વધે, પરિણામે ધનવીજભાર આંશિક કાર્બન ઉપરનો વધે, પરિણામે ન્યુક્લિયોફિલિક એટેક સરળતાથી થાય. આ જ વસ્તુ હું મિથાઇલ સમૂહની ધન સંસ્પંદન અસરને કારણે એમ વિચારું કે બેન્ઝાલ્ડિહાઇડના કાર્બોનિલ સમૂહના કાર્બનની ધ્રુવીયતા કરતાં આના કાર્બોનિલ સમૂહના કાર્બનની ધ્રુવીયતા ઓછી હોય, પરિણામે ન્યુક્લિયોફિલિક એટેક આની સરખામણીએ મુશ્કેલીથી થાય, ઓછો થાય, ઓછી પ્રબળતાથી થાય, પરિણામે જે ક્રમ છે આપણે ફાઇનલ આન્સરનો આવો આપી શકીએ. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા અગત્યના. લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાય છે એટલે કન્સેપ્ટ વ્યવસ્થિત રીતના ક્લિયર કરી નાખવાનો. પહેલાં આલ્ડિહાઇડ અને કીટોનનો આપણે પ્રતિક્રિયાત્મકતાનો ઉપયોગ કરીએ અને પછી આ એરાઇલ આલ્ડિહાઇડ જે ત્રણેય છે એમાં વિસ્થાપિત સમૂહની સંસ્પંદન અસરના આધારે જવાબ આપીએ. ક્લિયર? તો ફાઇનલ ક્રમ શું થશે? એસિટોફિનોન, એના કરતાં વધુ પેરાટોલ્યુઅલ્ડિહાઇડ, એના કરતાં વધારે બેન્ઝાલ્ડિહાઇડ અને એના કરતાં વધારે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. ક્લિયર? ત્યાર પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આવું ભણ્યા હતા, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજાવો. તેમાં સૌથી પહેલી પ્રક્રિયા આપણે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની ભણ્યા હતા કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે જો આલ્ડિહાઇડ અને કીટોન પ્રક્રિયા કરે તો આલ્ડિહાઇડ સાયનોહાઇડ્રીન અથવા તો કીટોન સાયનોહાઇડ્રીન યોગશીલ નિપજ તરીકે મળે. કાર્બનિક રસાયણમાં આલ્ડિહાઇડ અથવા કીટોનનું સાયનોહાઇડ્રીન સંયોજન છે એક મધ્યવર્તી સંયોજન તરીકે ઉપયોગી થાય. એમાંથી ઘણા બધા ઉપયોગી કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરી શકાય. ત્યાર પછી બીજી પ્રક્રિયા એ ભણ્યા હતા કે આલ્ડિહાઇડ અને કીટોનની સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. તો આલ્ડિહાઇડ અને કીટોનની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા કરો એ ઘણી બધી ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે મોટે ભાગે આલ્ડિહાઇડ સાથે વધુ પ્રમાણમાં થતી જોવા મળે. કીટોનમાં મર્યાદિત એલિફેટિક કીટોન સાથે COCH3 સમૂહ ધરાવતું હોય, મિથાઇલ કીટોન ધરાવતું હોય તો એના સાથે સોડિયમ બાયસલ્ફાઇડ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપી શકે. એટલે હમણાં મને ક્વેરીમાં ક્વેશ્ચન આવ્યો હતો કે એસિટોફિનોન છે એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપી શકે. તો જનરલી આ પ્રક્રિયા અતિ ધીમી હોય એટલે પહેલો આન્સર તમારે ના અપાય. પણ આના સિવાય એ કંઈ ના આપતું હોય એવું ઓપ્શન આપ્યું હોય બેન્ઝોફિનોન ને બધા તો પછી લખવું. બાકી પહેલી વખત ના પાડવાની કે એરાઇલ કીટોન છે
એની પ્રતિક્રિયાત્મકતા ઘણી બધી ઓછી હોય, અતિ ધીમી પ્રક્રિયા હોય. એટલે આ સંયોજન મિથાઇલ કીટોન ગણીને નહીં ચાલતા, એરાઇલ કીટોન ગણીને ચાલજો. કે પહેલો આન્સર આનો ના આવે કે એરાઇલ કીટોન હોવાથી સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા નહીં આપે. સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાથી જે મળતી નિપજ છે આલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ, એ પુનઃ પાછું મંદ એસિડની હાજરીમાં, ખનિજ એસિડની હાજરીમાં અથવા તો આલ્કલાઇન માધ્યમમાં જો જળ વિભાજન કરો તો પાછું આલ્ડીહાઇડ સંયોજનમાં કન્વર્ટ થઈ જાય. એટલે મોટે ભાગે આલ્ડીહાઇડના શુદ્ધિકરણ માટે આ સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે વાક્ય અંડરલાઇન કરી નાખજો ટેક્સ્ટ બુકમાં કે ખાસ કરીને આલ્ડીહાઇડ સંયોજનોના શુદ્ધિકરણ માટે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા મેં હોમવર્કમાં આપી હતી કે આલ્ડીહાઇડ અને કીટોનના કાર્બોનિલ સમૂહને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા સમજાવો. તો જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે અલ્કાઇલ અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા તબક્કામાં કેન્દ્રાનુરાગી યોગશીલ મધ્યસ્થ નિપજ આ પ્રમાણેની મળે. કેન્દ્રાનુરાગી આયન આલ્કાઇલ આયન કાર્બન સાથે જોડાય, ઓક્સિજન મેગ્નેશિયમ સાથે જોડાય, આ પ્રકારની એક યોગશીલ મધ્યસ્થ નિપજ આપે. આ મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરવાથી અનુવર્તી આલ્કોહોલ સંયોજન બને. હવે આને જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો દાખલા તરીકે મિથેનોલની આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી તો આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડની જો ફોર્માલ્ડિહાઇડ સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરો તો મળતી મધ્યસ્થ નિપજ આ પ્રકારની થાય. હવે આ નિપજનું જળ વિભાજન કરો તો જે ફાઇનલ પ્રોડક્ટ મળે એ આ પ્રાથમિક આલ્કોહોલ હોય. પ્રાથમિક આલ્કોહોલ કયા થશે તો એમ કહેવાય 2-મિથાઇલ પ્રોપેન વનોલ અથવા આઇસોબ્યુટેનોલ બને. એટલે આમ ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી મળતી યોગશીલ નિપજનું જળ વિભાજન કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ બને. મૂળ આલ્ડીહાઇડ કે કીટોનમાં જેટલા કાર્બન હોય એના કરતાં વધારે કાર્બન ધરાવતી જ્યારે નિપજ જોઈતી હોય ત્યારે જનરલી આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. એટલે આ બધું આપણે આગળના પાઠમાં ભણી ગયા છીએ, પાછું આપણે અત્યારે રિવિઝન કરીને ભણીએ છીએ. એમ સમજો કે ફોર્માલ્ડિહાઇડથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તો એમ કહેવાનું પ્રાથમિક આલ્કોહોલ મળે. હવે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ આલ્ડીહાઇડ લીધો હોય, દાખલા તરીકે હું બેન્ઝાલ્ડિહાઇડ લઈને પ્રક્રિયા સમજાવું તો બેન્ઝાલ્ડિહાઇડની ધારો કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતા તો હવે તમને આવડે કેન્દ્રાનુરાગી યોગશીલ નિપજ કઈ મળશે COMgBr, ઇથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ જશે. હવે આ નિપજનું જો જળ વિભાજન કરવામાં આવે તો દ્વિતીયક આલ્કોહોલ મળશે. ફાઇનલ પ્રોડક્ટ કઈ મળશે દ્વિતીયક આલ્કોહોલ મળશે. એટલે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ આલ્ડીહાઇડ હોય એની જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરતાં મળતી યોગશીલ નિપજનું જળ વિભાજન કરવામાં આવે તો અનુવર્તી દ્વિતીયક આલ્કોહોલ મળે. એટલે જો બેન્ઝાલ્ડિહાઇડમાંથી આ પ્રક્રિયાથી કઈ નિપજ મળે એ જણાવવું એનું IUPAC નામ આપો એમ કીધું હોય તો નિપજનું બંધારણ આ થાય. અને IUPAC નામ કીધું હોય તેમ કહેવાય 1-ફિનાઇલ પ્રોપેન 1-ઓલ. 1-ફિનાઇલ પ્રોપેન 1-ઓલ. ક્લિયર? સમજાય છે? આ જ પ્રમાણે જો હવે કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા કરી અને નિપજ વિચારીએ તો હવે તમને આવડે જ છે કે તૃતીયક આલ્કોહોલ મળશે. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે મને બ્યુટેન 2-ઓન આપ્યું છે અને આમ કીધું બ્યુટેન 2-ઓનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો તો બ્યુટેન 2-ઓનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે આ રીતની યોગશીલ નિપજ મળે. આ યોગશીલ નિપજનું જો જળ વિભાજન કરો તો તૃતીયક આલ્કોહોલ મળે. તો આ નિપજનું IUPAC નામ માંગ્યું હોય તો આમ કહેવાનું 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ.
બ્યુટેનોનમાંથી 2 મિથાઇલ બ્યુટેન 2 બને. બરાબર, સમજાય? હવે માનો કે આમાંથી મારે પેપર કાઢવું હોય તો હું આ નિપજ અજ્ઞાત રાખું અને અહીંથી એમ કહી દઉં કે એની કોપર સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા, કોપર ધાતુની હાજરીમાં અથવા સિલ્વર જેવી ધાતુની હાજરીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા. તો ફરી પાછું આમાં એક સ્ટેપ આગળ વિચારવાનું થાય કે કોપરની હાજરીમાં તૃતીયક આલ્કોહોલ છે એ નિર્જલીકરણ પ્રક્રિયા આપીને આલ્કીન આપે. યાદ કરો, પ્રાથમિક આલ્કોહોલની કોપર સાથેની પ્રક્રિયાથી આલ્ડીહાઇડ બને, દ્વિતીયક આલ્કોહોલની કોપર ધાતુ સાથેની પ્રક્રિયાથી વિપ્રોટોનેશન થઈ આ કીટોન બને, અને તૃતીયક આલ્કોહોલની કોપર અથવા સિલ્વર જેવી ધાતુની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો તો નિર્જલીકરણ વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન બને. તો અત્યારે હવે જો આમાંથી મળતું આલ્કીન વિચારો તો સેટજેફના નિયમ પ્રમાણે આ નિપજ મળશે. અહીંથી OH અને અહીંથી એક દૂર થઈ અને આલ્કીન નિપજ મળશે. એટલે જો ક્યારેક આ રીતનો પ્રશ્ન આગળ વધારીને પૂછે તો જો અહીંયા પ્રાથમિક આલ્કોહોલ હોત તો હું એમ કહી દઉં આલ્ડીહાઇડ મળે, અહીંયા દ્વિતીયક આલ્કોહોલ હોત તો એમ કહી દે કીટોન મળે, તેમાં વિપ્રોટોનેશન થાય. પણ જો તૃતીયક આલ્કોહોલ હોય તો આવું ધાતુની હાજરીમાં ઊંચા તાપમાને વિલોપન થઈ અને આલ્કીન સંયોજન બને. ક્લિયર? તો ક્યારેક આવી રીતના પ્રશ્ન પૂછે તો આવડી જવો જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે જો કોમ્બિનેશન કરીને ક્વેશ્ચન પૂછે, આ થિયરી અત્યારે જે આપણે ભણીએ છીએ એનો ઉપયોગ આલ્કોહોલ ફિનોલ ઇથરવાળા પાર્ટનો ઉપયોગ કરીને જો આગળ વધી જાય તો આલ્કોહોલની જે પ્રક્રિયા આપણે ભણ્યા હતા એ પણ પેરેલલ આની સાથે જોડી શકાય. અને મોટે ભાગે મોસ્ટલી ઓર્ગેનિકમાં જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે ત્યારે આવી જ રીતના ફ્યુઝન કરીને જ પૂછે કે એક સાથે બે પાર્ટનો ઉપયોગ થતો હોય, એક સાથે બે કન્સેપ્ટનો ઉપયોગ થતો હોય, બે પ્રિન્સિપલ જોઈન્ટ કરી અને ફાઇનલ પ્રોડક્ટ તમને મેળવવાનું કહેતા હોય. બરાબર? તો જેટલું જાજી વખત વાંચશો, જેટલો કન્સેપ્ટ ક્લિયર કરશો એટલું ઓર્ગેનિક ઇઝી છે અને એટલું તમને ઝડપથી આવડશે. એટલે ઓર્ગેનિક ભણતા હોય ત્યારે તો એમ જ લાગે કે આવડી ગયું, પણ અઠવાડિયું 10 દિવસ થાય એટલે વેપોરાઇઝેશન થઈ જાય. આપણે જ્યારે ક્લાસમાં હોય ત્યારે હું કહેતો કે બાષ્પીભવનનો દર ઓર્ગેનિકમાં વધારે હોય. તો એના માટેનો ઉકેલ શું? વારંવાર રિવિઝન કરવું, વારંવાર પુનરાવર્તન કરવું, ટેસ્ટ ભરી અને જે ક્વેશ્ચન ના આવડતા હોય એ ફટાફટ સોલ્વ કરી અને લખી અને વારંવાર પાછા રિપીટ કરવા. બરાબર? તો ઓર્ગેનિકનો મેઇન પોર્શન રિવિઝન જેટલું જાજુ થશે એટલું વધારે ક્લિયર અને કન્સેપ્ચ્યુઅલી લાંબો સમય યાદ રહેશે. એટલે તમારે લેક્ચર લખીને તૈયાર કરવાનું, ઉપરાંત થોડાક દિવસ થાય એટલે ટેસ્ટ મેં રાખી હોય કે ના રાખી હોય તમારે પાછું એનું રિવાઇઝ કરી અને એક વખત પાછું સ્કેનિંગ કરી જ લેવાનું કે કંઈ ભૂલાણું છે કે નહીં. બરાબર? બાકી ફોબિયા નહીં રાખવાનો. ઓર્ગેનિક જો ફોબિયા રાખીએ કે નથી આવડતું તો નહીં આવડે. બાકી સહેલું જ છે. સહેલું બનાવવાની જવાબદારી અમારી, પણ સાથે સાથે કંઈ પણ વસ્તુ પેન્ડિંગ રાખ્યા વગર વર્ક કરવાની જવાબદારી તમારી હોય. એટલે કંઈ પેન્ડિંગ રાખ્યા વગર રોજે રોજનું લેક્ચર તૈયાર થઈ જવું જોઈએ. તો અહીં સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવવો મેં હોમવર્કમાં આપી હતી અને છતાંય મેં આખી સમજાવી દીધી. હજી જો એમાં કંઈ ક્વેશ્ચન હોય તો પાછું મને પૂછી લેવાની છૂટ છે. હવે આપણે અહીંથી નવી પ્રક્રિયામાં આગળ વધીએ. હવે પછીની આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપણે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા સમજાવવાની છે. એટલે હવે પછીનો ક્વેશ્ચન એમ આવે કે આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો. આલ્ડીહાઇડની કોઈ પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે શુષ્ક HClની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલનો આલ્કોક્ષી આયન કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે. એ કાર્બનના આંશિક ધન વીજભાર ઉપર એટેક કરે, પરિણામે આલ્કોક્સાઇડ આયન બને. એ આલ્કોક્સાઇડ આયન H+ સાથે જોડાય અને આ રીતની એક નિપજ આપે જેને મોનો આલ્કોક્ષી આલ્કોહોલ કહેવામાં આવે. આ નિપજનું નામ આપવું જેમ કહેવાય મોનો આલ્કોક્ષી આલ્કોહોલ. આ જે નિપજ બની એ મધ્યવર્તી નિપજ પુનઃ પાછી બીજા અણુ આલ્કોહોલને સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી પાણીનું અણુ દૂર કરે. હવે આમાંથી શું થાય? OH
માઇનસ અને H પ્લસ એટલે કે પાણીનું અણુ દૂર થાય, નિર્જલીકરણ થાય અને પરિણામે જે નિપજ બને તો ડાય આલ્કોક્સી આલ્કેન નિપજ બને. આ જેમિનલ ડાય આલ્કોક્સી આલ્કેન નિપજને એસિટાલના નામથી ઓળખવામાં આવે. એટલે જો કોઈ આલ્ડીહાઇડની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે શુષ્ક HCl જેવા એસિડિક માધ્યમમાં, તો પ્રથમ તબક્કામાં મધ્યવર્તી મોનો આલ્કોક્સી આલ્કોહોલ મળે. અડધી પ્રક્રિયા થઈ, અડધી માટે હેમી શબ્દ વપરાય. અડધું હાફ માટે કયો શબ્દ વિજ્ઞાનમાં વાપરવામાં આવે? હેમી. એટલે આ નિપજનું પ્રચલિત નામ હેમી એસિટાલ પણ આપવામાં આવે. આપણે આ નિપજને એસિટાલ કહેતા હોય સંપૂર્ણ નિપજને, તો અડધી નિપજ માટે કયો શબ્દ વાપરવામાં આવે? હેમી એસિટાલ. એટલે પહેલા તબક્કામાં મધ્યવર્તી હેમી એસિટાલ નિપજ મળે. આ હેમી એસિટાલનો અણુ બીજા આલ્કોહોલના અણુ સાથે પ્રક્રિયા કરી પાણીનો અણુ દૂર થઈ. પાણીનો અણુ કઈ રીતના દૂર થાય? OH અને H પાણીનો અણુ દૂર થઈ અને એસિટાલ નિપજ મળે. આ એસિટાલ નિપજ એટલે જેમિનલ ડાય આલ્કોક્સી આલ્કેન થાય. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. પાણીના અણુની પાછી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થઈને પાછો પુનઃ આલ્ડીહાઇડ બની જાય. એટલે જ્યારે પ્રક્રિયાના અંતે પાણીનો અણુ દૂર થાય એ બહુ ઝડપથી નિસ્યંદન કે કોઈ અન્ય પદ્ધતિ દ્વારા દૂર કરી નાખવામાં આવે. જો આમ ન કરો તો પાછું પ્રક્રિયામાં એસિટાલનો અણુ પાણી સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી અને પાછો પુનઃ આલ્ડીહાઇડ સંયોજન બનાવી નાખે. બરાબર? આ પ્રક્રિયા કીટોન સાથે કરો તો કીટોનમાંથી મળતો એસિટાલ અણુ પ્રમાણમાં સ્થાયી નથી. એટલે જનરલી કીટોનમાંથી આ રીતનું કીટાલ મેળવવામાં આવતું નથી. પણ જો આ જ પ્રક્રિયા કીટોન સાથે કરવી હોય તો વધારે સ્થાયી ઇથિલિન ગ્લાયકોલ જેવા ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથેનું જે ચક્રીય નિપજ મળે એ પ્રમાણમાં વધારે સ્થાયી છે. એટલે કીટોનની જો આ રીતની નિપજ મેળવવી હોય તો મોસ્ટલી ડાયહાઇડ્રિક આલ્કોહોલ ઇથિલિન ગ્લાયકોલ જેવા આલ્કોહોલ સાથે શુષ્ક HClની હાજરીમાં પ્રક્રિયા કરો તો પ્રક્રિયાને અંતે આ રીતનું પાણીનું અણુ દૂર થઈ અને ચક્રીય કીટાલ સંયોજન બને. અને આ સંયોજન વધુ સ્થાયી છે. એટલે મોટે ભાગે કીટોનમાંથી કીટાલ સંયોજન બનાવવામાં આવે પણ ઇથિલિન ગ્લાયકોલ જેવા ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી મળતા ચક્રીય કીટાલ સંયોજનો બનાવવામાં આવે. મોનોહાઇડ્રિક આલ્કોહોલની જે રીતને આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થાય એવી રીતના કીટોન સાથેની મોનોહાઇડ્રિક આલ્કોહોલમાંથી બનતી કીટાલ નિપજ જનરલી ફોલો કરવામાં આવતી નથી. એટલે એવું નથી કહેતો કે આલ્કોહોલ સાથે કીટોન પ્રક્રિયા ના કરે, પણ એમ કહું છું કે મોનોહાઇડ્રિક આલ્કોહોલને બદલે કીટોન સાથે જો મારે કીટાલ સંયોજન બનાવવું હોય તો આવું ચક્રીય કીટાલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથેનું વધુ સ્થાયી હોવાથી પ્રયોગશાળામાં કીટોન માટે ડાયહાઇડ્રિક આલ્કોહોલનો ઉપયોગ વધારે કરવામાં આવે. આ પ્રક્રિયા આલ્ડીહાઇડ પણ દર્શાવે. એટલે કે જો આલ્ડીહાઇડ લીધું હોય તો એમાંથી ચક્રીય એસિટાલ સંયોજન એ બને અને કીટોનમાંથી એ બને. પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલની પ્રક્રિયા પર્ટિક્યુલરલી વધારે કોના માટે ફોલો કરવામાં આવે? આલ્ડીહાઇડ માટે વધુ ઉપયોગમાં લેવામાં આવે. ક્લિયર? તો આલ્કોહોલ સાથે કઈ નિપજ આપે આલ્ડીહાઇડ અને કીટોન જો આવું પૂછે તેમ કહેવાનું કે આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયાથી આલ્ડીહાઇડમાંથી એસિટાલ અને કીટોનમાંથી કીટાલ સંયોજનો મેળવી શકાય છે. ખાસ યાદ રાખવાનું, કીટોનની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા ફોલો કરવાને બદલે પ્રયોગશાળામાં એની ડાયહાઇડ્રોક્સી સંયોજન સાથે પ્રક્રિયા કરી અને મોટે ભાગે ચક્રીય કીટાલ મેળવવામાં આવે. સેકન્ડ વન, પ્રક્રિયા દરમિયાન જે પાણીનું અણુ અંતે ઉત્પન્ન થાય છે એ મંદ એસિડની હાજરીમાં પાછું જળ વિભાજન અનુભવી પ્રતિવર્તી પ્રક્રિયાને અંતે પાછું મૂળભૂત આલ્ડીહાઇડ અને કીટોન આપી દે છે. એટલે જે પ્રક્રિયાને અંતે પાણી દૂર થાય છે એ બહુ ઝડપથી દૂર કરી લેવામાં આવે. અથવા તો એમ વિચારાય કે જો કોઈ પ્રક્રિયાથી આવી રીતના એસિટાલ કે કીટાલ સંયોજન બની ગયું હોય અને તમારે પાછું જો આલ્ડીહાઇડ કે કીટોન મૂળભૂત સ્વરૂપમાં જોઈતું હોય તો જે કીટાલ કે એસિટાલ સંયોજન છે એને એસિડિક માધ્યમમાં જો જળ વિભાજન કરો તો અનુવર્તી આલ્ડીહાઇડ અને કીટોન પુનઃ મેળવી શકાય. એટલે મોટે ભાગે આ જે પ્રક્રિયા છે એ કાર્બોનિલ સમૂહના માસ્કિંગ માટે વપરાય. આ વધારાની માહિતી આપું છું, યાદ રહે તો રાખજો કે આ પ્રક્રિયાનો ઉપયોગ મેજોરિટી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ નિપજના સંશ્લેષણ દરમિયાન કાર્બોનિલ સમૂહના માસ્કિંગ માટે એટલે વધારે વાપરવામાં. માસ્કિંગ એટલે શું? કે એનું રક્ષણ કરવું. સપોઝ હું એમ કહી દઉં કે મારી આગળ એક આવું સંયોજન છે, હવે મારે પર્ટિક્યુલરલી આ સંયોજનના સાયનાઇડ હારે પ્રક્રિયા કરવી છે, કીટોન હારે પ્રક્રિયા નથી કરવી. સપોઝ રિડક્શન કરવું છે, ઇફન રિડક્શન કરીને સાયનાઇડનું મારે આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવું છે, અથવા તો રિડક્શન પ્રક્રિયા સાયનાઇડની કોઈ એક કરવી છે.
હવે એ દરમિયાન મુશ્કેલી એ છે કે રિડક્શન કરતા પ્રક્રિયા કાર્બોનિલ સમૂહ આરે પ્રક્રિયા કરે છે અને સાયનાઇડ આરે પ્રક્રિયા કરે છે. તો એ વખતે મારે શું કરવું? પર્ટિક્યુલરલી સાયનાઇડનું જ જો મારે પ્રક્રિયા કરવા દેવી હોય તો શું કરવું? તો એ વખતે આ માસ્કિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરાય કે C ડબલ બોન્ડ O છે એની પહેલાં ઇથિલિન ગ્લાયકોલ આરે પ્રક્રિયા કરીને પહેલાં આને હું ચક્રીય કીટાલના સંદર્ભમાં ફેરવી નાખું. ઇથિલિન ગ્લાયકોલ આની સાથે પ્રક્રિયા કરશે. હવે સાયનાઇડની જે પ્રક્રિયા કરવી હોય એ પ્રક્રિયા કરી નાખો. પછી પાછું જળ વિભાજન કરો એટલે આ ઇથિલિન ગ્લાયકોલનું જળ વિભાજનથી આ જે ચક્રીય કીટાલ સંયોજન હતું એમાંથી જળ વિભાજનથી ઇથિલિન ગ્લાયકોલ મળી જાય અને પાછું હતું એને C ડબલ બોન્ડ O સમૂહ આવી જાય. તો આને મેં પહેલાં શું કર્યું કહેવાય? C ડબલ બોન્ડ O સમૂહનું માસ્કિંગ કર્યું. પછી પાછું જળ વિભાજન કરીને પાછો C ડબલ બોન્ડ O સમૂહ મેળવી લીધો. તો મોટે ભાગે ઘણીવાર કાર્બનિક રસાયણમાં કાર્બોનિલ સમૂહનું રક્ષણ કરવું હોય, પ્રક્રિયામાં ભાગ ના લેવા દેવું હોય તો આવી રીતના કીટાલ અથવા એસિટાલ સંયોજનમાં ફેરવી નાખવામાં આવે. પછી જે પ્રક્રિયા કરી લીધી, જે સમૂહ સાથે કરવી હતી, જે ઈચ્છિત નિપજ મેળવી લીધી, એ મેળવી લીધા પછી પાછું ડીમાસ્કિંગ કરે. એટલે કે જે કીટાલ કે એસિટાલ સંયોજન છે એનું પાછું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરી નાખે એટલે આપણને પાછું કાર્બોનિલ સમૂહ હતો એને એ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ જાય. ક્લિયર? સમજાય છે હું શું બોલું છું? આ વધારાની માહિતી છે, આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ જો આમ થોડુંક આવડે તો આ થિયરીનું મહત્ત્વ તમને સમજાય કે આલ્કોહોલથી આના પ્રક્રિયામાં જો આપણને કોઈ એમ પૂછે કે શુષ્ક HCl શરૂઆતમાં આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દરમિયાન શા માટે ઉમેર્યું, તો એનો આન્સર આ રીતના આપી શકાય કે કાર્બોનિલ સમૂહની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી છે, પ્રતિવર્તી હોવાથી. જો શુષ્ક HClનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રોટોન છે એ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે ધન ઇલેક્ટ્રોમેરિક અસરથી જોડાય અને કાર્બનને વધુ ધનવિદ્ભારિત બનાવે. વધુ ધનવિદ્ભારિત બનાવે પરિણામે આલ્કોહોલનો જે આલ્કોક્સી આયન છે એ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી આયન વધુ પ્રબળતાથી, વધુ સરળતાથી કાર્બન સાથે જોડાય અને યોગશીલ નિપજ આપી શકે. એટલે શુષ્ક HClનો રોલ શું? તો એમ કહેવાનું કે કાર્બોનિલ સમૂહના ઓક્સિજનનું પ્રોટોનીકરણ કરે, જેને કારણે કાર્બોનિલ કાર્બન વધુ ધનવિદ્ભારિત બને. પરિણામે એની ઇલેક્ટ્રોન અનુરાગીપણું વધે અને ઇલેક્ટ્રોન અનુરાગીપણું વધવાથી એ આલ્કોહોલના આલ્કોક્સી આયન પ્રત્યે વધુ સરળતાથી આકર્ષાય. પરિણામે પ્રતિક્રિયાત્મકતા જે યોગશીલ પ્રક્રિયાની છે એ વધે. એટલે આમ પ્રક્રિયા અતિ ધીમી હોવાથી શુષ્ક HClનો રોલ આપણે આ રીતના સમજાવી શકીએ. બરાબર? એટલે ક્યારેક આવો શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે પ્રક્રિયા દરમિયાન આનો ઉપયોગ શા માટે કરવામાં આવે, ત્યારે અમુક શબ્દો એમાં આવી જવા જોઈએ. પહેલું શું યાદ રાખવાનું કે શુષ્ક HCl વડે કાર્બોનિલ સમૂહના ઓક્સિજનનું પ્રોટોનીકરણ થવાથી કાર્બોનિલ કાર્બનનો કાર્બન વધુ આંશિક ધનવિદ્ભારિત બને. ધનવિદ્ભારિત બનવાથી એ ઇલેક્ટ્રોન અનુરાગીપણું વધારે દર્શાવે અને આથી સહેલાઈથી આલ્કોહોલના આલ્કોક્સાઇડ આયન પ્રત્યે આકર્ષાય અને યોગશીલ નિપજ આપી શકે. ક્લિયર? તો આખો પ્રશ્ન લખીને વ્યવસ્થિત રીતના તૈયાર કરી નાખો. પ્રશ્ન આવી રીતના પૂછશે: આલ્કોહોલની આલ્ડિહાઇડ અને કીટોન સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો. જે મેં વધારાનું કીધું, એક માહિતી આપી કાર્બોનિલ સમૂહના માસ્કિંગ માટે આ પ્રક્રિયા વપરાય, એ નોંધ કરીને સાઈડમાં રાખી દેવાની. બોર્ડની પરીક્ષામાં એ નહીં લખવાનું, એના સિવાયનું બધું મટીરિયલ વ્યવસ્થિત રીતના સમજાવવાનું. ત્યાર પછીની એક આલ્ડિહાઇડ અને કીટોનની રાસાયણિક રીતના મહત્ત્વની પ્રક્રિયાઓ આપણે ભણવાની થાય. કાર્બોનિલ સમૂહની એમોનિયા અથવા એમોનિયાના વ્યુત્પન્નોની સાથેની એસિડિક માધ્યમમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. જો કાર્બોનિલ સમૂહની એમોનિયા અથવા એમોનિયાના વ્યુત્પન્નો સાથે એસિડિક માધ્યમમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરો તો પ્રક્રિયાને અંતે આ પ્રકારની એક યોગશીલ નિપજ પ્રાપ્ત થાય. પરંતુ આ પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે આ નિપજ અસ્થાયી છે. એટલે તરત જ જો આ મધ્યવર્તી નિપજમાંથી વિલોપન પ્રક્રિયા દ્વારા, નિર્જલીકરણ પ્રક્રિયા દ્વારા પાણીનો અણુ દૂર કરી નાખવામાં આવે તો પ્રક્રિયાને અંતે સ્થાયી અવિસંઘનિત નિપજ મળે છે. આ નિપજનું રસાયણ વિજ્ઞાનમાં ઘણું બધું સંશ્લેષિત રીતના મહત્વ છે. ઘણા બધા ઉપયોગી સંયોજનો આ અંતિમ નિપજમાંથી મેળવી શકાય છે. એટલે અભ્યાસમાં આપણને આ થિયરી આપી છે. એટલે આ પ્રક્રિયા વાસ્તવમાં પહેલા તબક્કામાં કેન્દ્રાનુરાગી યોગશીલ થાય,
પણ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાને અંતે જે આપણે ઈચ્છિત નિપજ જોઈએ છે એ ત્યારબાદ પાણીના અણુના વિલોપન દ્વારા મળે. એટલે આખું પ્રક્રિયાનું ટાઇટલ આપણે આપવું હોય ત્યાં અપાય કે કાર્બોનિલ સમૂહ સાથેની એમોનિયા અથવા એના વ્યુત્પન્નોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, ત્યારબાદ વિલોપન પ્રક્રિયા દ્વારા મળતી ઘણી બધી નિપજો, કેટલીક નિપજોનો અભ્યાસ હવે આપણે આ થિયરીમાં કરવાનો થાય. ક્લિયર? તો હવે જો સૌથી પહેલાં તો એમ કહી દઉં કે અહીંયા મેં ઝેડની જગ્યાએ હાઇડ્રોજન લીધું છે. તો જો હું ઝેડની જગ્યાએ હાઇડ્રોજન લઈ લઉં તો કોની સાથેની પ્રક્રિયા થઈ ગઈ? એમોનિયા સાથેની પ્રક્રિયા થઈ ગઈ. તો જો એમોનિયા સાથે પ્રક્રિયા કરું કાર્બોનિલ સમૂહની, તો કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન બંને તબક્કાને અંતે જે મને મળતી નિપજ હશે, હવે તમે સમજી શકો કે ઝેડ બરાબર હાઇડ્રોજન મૂકવાનું. તો જે અંતિમ નિપજ છે એ આ ક્રિયાશીલ સમૂહ ધરાવતી હોય, આવી ક્રિયાશીલ સમૂહ ધરાવતી નિપજોને ઇમાઇન સંયોજનો કહેવામાં આવે. એટલે દાખલા તરીકે મેં અહીંયા એસિટાલ્ડિહાઇડ લીધું હોય અને એમ કીધું હોય કે એસિટાલ્ડિહાઇડની એમોનિયા સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવાથી મળતી નિપજનું વિલોપન કરતાં પ્રક્રિયાને અંતે મળતી નિપજ જણાવો. તો આમ કહી દેવાનું કે એસિટાલ્ડિહાઇડ ઇમાઇન મળે. એસિટાલ્ડિહાઇડ ઇમાઇન મળે. આ નિપજમાંથી મોટે ભાગે રિડક્શન પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મેળવવામાં આવે. આ ઇમાઇન સંયોજનનું જો રિડક્શન કરી નાખો તેમાંથી તમને પ્રાથમિક એમાઇન ઇથાઇલ એમાઇન મળે. ક્લિયર? અહીંયા જો બેન્ઝાલ્ડિહાઇડ લીધું હોય તો આપણે એમ કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ ઇમાઇન મળશે. અહીંયા જો એસિટોન લીધું હોય તો એસિટોનનો ઇમાઇન મળે. એટલે આમ કાર્બોનિલ સમૂહની એમોનિયા સાથેની પ્રક્રિયાથી પ્રક્રિયાના અંતે સ્થાયી નિપજ ઇમાઇન સંયોજન મળે. હવે એવી જ રીતના જો હું અહીંયા ઝેડ બરાબર મિથાઇલ સમૂહ લઈ લઉં અથવા તો અન્ય કોઈ એમાઇન સમૂહ લઈ લઉં, એમિનો સંયોજન લઈ લઉં અને હવે એમ પૂછું કે એ પ્રક્રિયાને અંતે મળતી નિપજ જણાવો. તો ધારો કે મિથાઇલ એમાઇન લીધું છે તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી મળતી નિપજમાંથી પાણીનો અણુ દૂર કરીને જે અંતિમ નિપજ છે જો હું ડાયરેક્ટ લખી નાખું તો એમ કહેવાય કે C ડબલ બોન્ડ N. અહીંયા ઝેડની જગ્યાએ શું આવશે? મિથાઇલ. ઝેડની જગ્યાએ મિથાઇલનો મતલબ શું થાય? એમોનિયાને બદલે મેં મિથેન એમાઇન સાથે પ્રક્રિયા કરેલી હતી. તો જો હું આવી રીતના કોઈ પ્રાથમિક એમાઇન સાથે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા કરી અને આ પ્રક્રિયાને અંતે મળતી નિપજ લઉં તો આ પ્રકારનું વિસ્થાપિત ઇમાઇન મળે. આ વિસ્થાપિત ઇમાઇનને ઘણીવાર સ્કીફ બેઝ તરીકે પણ નામકરણ કરી શકાય. સ્કીફ વૈજ્ઞાનિકનું નામ છે, એને આ પ્રક્રિયાનું સંશ્લેષિત મહત્ત્વ આપેલું છે. એટલે આ નિપજને સ્કીફ બેઝ તરીકે ઓળખવામાં આવે. આ જે નિપજ મળી વિસ્થાપિત ઇમાઇન એના માટે ઘણીવાર શું લખ્યું હોય? સ્કીફ બેઝ. તો સ્કીફ બેઝ અથવા તો વિસ્થાપિત ઇમાઇન કાર્બોનિલ સંયોજનમાંથી કઈ રીતના મેળવી શકાય? તો જવાબ આ રીતના આપવાનો કે કાર્બોનિલ સંયોજનની એસિડિક માધ્યમમાં પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયાથી સ્કીફ બેઝ અથવા તો વિસ્થાપિત ઇમાઇન નિપજ મળે. માનો કે અત્યારે અહીંયા મેં એસિટાલ્ડિહાઇડ લીધું છે તો અંતિમ નિપજ આ લખવાની થાય. એસિટાલ્ડિહાઇડનો વિસ્થાપિત ઇમાઇન મળશે. અહીંયા એસિટોન લીધું હોય તો એસિટોનનો વિસ્થાપિત ઇમાઇન મળે. અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ લીધું હોય તો અહીંયા બેન્ઝાલ્ડિહાઇડના અનુરૂપ સ્કીફ બેઝ મળે. અહીંયા હું ઇથાઇલ એમાઇન લઈ લઉં તો અહીંયા જે વિસ્થાપન મળે એ ઇથાઇલ સમૂહને અનુરૂપ મળે. એટલે ટૂંકું ને ટચ તમારે આમ જનરલ ફોર્મ્યુલા યાદ રાખવાની કે કાર્બોનિલ સમૂહની પ્રાથમિક એમાઇન સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્લસ વિલોપન પ્રક્રિયાને અંતે મળતી નિપજ સ્કીફ બેઝ અથવા તો વિસ્થાપિત ઇમાઇન હશે. આ જ પ્રમાણે જો અહીંયા ઝેડ બરાબર હાઇડ્રોક્સિલ ગ્રુપ લઈ અને પ્રક્રિયાને સમજાવવામાં આવે તો આમ બોલાય કાર્બોનિલ સમૂહની NH2OH સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને ત્યારબાદ વિલોપન પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો. તો NH2OH માટે હાઇડ્રોક્સિલ એમાઇન શબ્દ વાપરવામાં આવે. એટલે ક્યારેક આમે પૂછે કે કાર્બોનિલ સંયોજનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાને અંતે મળતી નિપજ યોગશીલ પ્લસ વિલોપનથી મળતી નિપજ જણાવો. તો હવે જો હું ડાયરેક્ટ નિપજ લખું તો આમ કહી શકાય કે આ પ્રકારની નિપજ મળશે. આવડી જવું જોઈએ. હવે ઝેડ બરાબર OH મૂકવાનું, બાકી તો જે મિકેનિઝમ છે આખી આગળ જે ભણ્યા હોય એ પ્રકારની જ થાય. તો હવે આ જે અંતિમ નિપજ મળે C ડબલ બોન્ડ NOH સમૂહ ધરાવતી આવી નિપજોને કેમિસ્ટ્રીમાં ઓક્ઝાઇમના નામથી ઓળખવામાં આવે. એટલે આલ્ડિહાઇડ અને કીટોનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજ ઓક્ઝાઇમ સંયોજન હોય. તો અત્યારે જો આમ કહી દઈએ કે બેન્ઝાલ્ડિહાઇડની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા સમજાવો તો હવે તમારે બેન્ઝાલ્ડિહાઇડ કીધું હોય તો અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ એટલે C6H5CHO થાય. હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા કીધી એટલે અહીંયા હું OH લખું.
પ્રક્રિયાથી જે મળતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી જે નિપજ છે એ અહીંયા OH થાય. હવે પ્રક્રિયામાંથી પાણીનું અણુ દૂર થઈ ફાઇનલ પ્રોડક્ટ જે મળે એ બેન્ઝાલ્ડોક્સાઇમ મળે. અત્યારે હું અહીંયા આમ લખી નાખું તો આ નિપજ બેન્ઝાલ્ડોક્સાઇમ તરીકે ઓળખાય. એવી જ રીતના એસિટોન લીધું હોય તો અંતિમ નિપજ એમ કહેવાય એસિટોક્સાઇમ મળશે. એટલે સૌથી પહેલાં શું ભણ્યા? એમોનિયા સાથેની પ્રક્રિયા. એમોનિયા સાથેની પ્રક્રિયાથી ઇમાઇન મળે. ત્યાર પછી કયું ભણ્યા? પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયા. પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયાથી વિસ્થાપિત ઇમાઇન અથવા તો સ્કીપ બેઝ મળે. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા એમ પૂછે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા કાર્બોનિલ સમૂહ સાથેની સમજાવો. તો કાર્બોનિલ સમૂહની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી અંતિમ નિપજ ઓક્સાઇમ મળે. બરાબર? હવે પ્રક્રિયાને આગળ વધારીએ. ધારો કે હવે એમ કહીએ કે હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયા સમજાવો. કાર્બોનિલ સમૂહની હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયા સમજાવો. હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયા એટલે તમે સમજી શકો કે Z બરાબર શું લેવાનું આવે? Na2 લેવાનું આવે. અહીંયા જે મેં Z બરાબર OH લીધું હતું એની બદલે હવે તમારે Z બરાબર શું લેવાનું આવે? Na2. તો કાર્બોનિલ સમૂહની હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો એમ કહીએ તો હવે તમે આમ કહી શકો કે હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયાથી અંતિમ નિપજ આ મળે. તો આ નિપજને હાઇડ્રેઝોનના નામથી ઓળખવામાં આવે. આ નિપજ માટે હાઇડ્રેઝોન શબ્દ વપરાય. કાર્બોનિલ સંયોજનની હાઇડ્રેજિન સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં અંતિમ નિપજ હાઇડ્રેઝોન મળે. જે હું Z લખું છું એ Z બદલાવતો જાઉં એટલે વિસ્થાપિત નિપજો બદલાતી જાય. પહેલાં મેં Z બરાબર H લીધું એટલે કે એમોનિયા સાથે પ્રક્રિયા કરી. પછી Z બરાબર R લીધું એટલે કે પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરી. ત્યાર પછી Z બરાબર OH લીધું એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી. હવે Z બરાબર Na2 લો એટલે કે હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરું તો પ્રક્રિયાને અંતે મળતી નિપજ હાઇડ્રેઝોન હશે. પ્રક્રિયાને અંતે મળતી નિપજ હાઇડ્રેઝોન હશે. એટલે હવે આની જેમ જ અહીંયા હું એમ કહી દઉં કે અહીંયા એસિટોન લીધું હોય તો નિપજ આપણે એમ કહેવાની એસિટોન હાઇડ્રેઝોન મળે. એમ કીધું અહીંયા એસિટાલ્ડિહાઇડ લીધું છે તેમ કહેવાનું એસિટાલ્ડિહાઇડ હાઇડ્રેઝોન મળે. ક્લિયર? ત્યાર પછી હવે માનો કે એમ કહીએ કે ફિનાઇલ હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયા જણાવો. તો ફિનાઇલ હાઇડ્રેજિન માટે હવે જો મારે સમજવું હોય તો Z બરાબર એમ કહેવાય કે NH6H5 હશે. એટલે હવે જો આમ પ્રક્રિયાને લખીને સમજાવવું તેમ કહેવાય કાર્બોનિલ સંયોજનની Na2NH6H5 સાથેની પ્રક્રિયા સમજાવો. જો હું NH2 ના હાઇડ્રેજિન કહેતો હોઉં તો આના માટે એમ કહેવાય કે Na2NH6H5 સાથેની પ્રક્રિયા સમજાવો. એટલે કે ફિનાઇલ હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયા સમજાવો. તો જો ફિનાઇલ હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરો એસિડિક માધ્યમમાં તો પાણીનું અણુ દૂર થઈ જે પ્રોડક્ટ મળે એ આ પ્રકારની બંધારણીય સૂત્ર ધરાવતી હોય. આ જે અંતિમ નિપજ મળે એને ફિનાઇલ હાઇડ્રેઝોનના નામથી ઓળખવામાં આવે. ફિનાઇલ હાઇડ્રેઝોનના નામથી ઓળખવામાં આવે. એમોનિયા, પ્રાથમિક એમાઇન, હાઇડ્રોક્સિલ એમાઇન, હાઇડ્રેઝિન, આને હવે એમ કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા. તો ફિનાઇલ હાઇડ્રેઝોન ફાઇનલ પ્રોડક્ટ. આમાંથી ઇમાઇન બને, આમાંથી વિસ્થાપિત ઇમાઇન બને, આમાંથી ઓક્સાઇમ બને, આમાંથી હાઇડ્રેઝોન બને, આમાંથી ફિનાઇલ હાઇડ્રેઝોન બને. એટલે હવે જો એમ કહી દઈએ કે એસિટોફિનોનની એસિડિક માધ્યમમાં ફિનાઇલ હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજ જણાવો તો અંતિમ નિપજ તમારે આમ કહી દેવાની કે એસિટોન ફિનાઇલ હાઇડ્રેઝોન મળશે. બહુ સિમ્પલ છે. આખી મિકેનિઝમથી ના સમજવું હોય ને તો સાવ સહેલું છે કે પાણીનું દૂર કરી અને જે સંઘનન નિપજ આવે લખી નાખો. ઓક્સિજન હાઇડ્રોજન બે દૂર કરી પાણીનું દૂર કરી અને જે સંઘનન નિપજ મળે એ લખી નાખવાની. એ તમારી ફાઇનલ પ્રોડક્ટ થાય. એક સ્ટેપમાં જ જો તમારે સમજી લેવું હોય તો. નહીં તો તમારે આમ કહેવું પડે કે પહેલા તબક્કામાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ આવી મધ્યસ્થ નિપજ મળશે અને પાણીનું દૂર થઈને અંતિમ નિપજ મળશે. પણ માનો કે આપણને પ્રક્રિયા પૂર્ણ કરવામાં શોર્ટ ક્વેશ્ચનમાં જ પૂછ્યું હોય તો પછી ડાયરેક્ટ આ રીતના જ ઇઝીલી સમજી લેવાનું કે આમાંથી ઓક્સિજન જાય, એમોનિયા યુક્ત વ્યુત્પન્નમાંથી એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન જાય, પાણીનું દૂર થઈ અને ડાયરેક્ટ તમને ફાઇનલ પ્રોડક્ટ લખતા આવડી જાય. ક્લિયર? ખાસ શું યાદ રાખવાનું કે જુદા જુદા નામ યાદ રાખવાના. ઇમાઇન, વિસ્થાપિત ઇમાઇન, ઓક્સાઇમ, હાઇડ્રેઝન અને ફિનાઇલ હાઇડ્રેઝન. આવું નામ એક યાદ રાખતા આવડવું જોઈએ. ક્લિયર?
હવે આવી જ રીતના એમ કહીએ કે કાર્બોનિલ સંયોજનની 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો. તો Z બરાબર 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન લેવું છે, એટલે હવે મારે આમ લખવું પડે NO2 NO2 અને NH. આમાં આપણે Z બરાબર આ લખીએ એટલે આખું સંયોજન હવે કયું થઈ જાય 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન, જેને 2,4-DNP ના નામથી ઓળખવામાં આવે. 2,4-DNP ટૂંકું નામ આવું વપાય. ઘણો બધો ઉપયોગી પ્રક્રિયક છે અને બ્રેડીના પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે. આ પ્રક્રિયકનું બીજું પણ એક નામ છે બ્રેડીઝ રિએજન્ટ, એટલે બ્રેડીનો પ્રક્રિયક એ કહેવાય. આ પ્રક્રિયક છે એ કાર્બોનિલ સમૂહની પરખ માટે વપરાય. કોઈ અજ્ઞાત સંયોજનમાં આલ્ડીહાઇડ અથવા કીટોન છે કે નહીં એ જાણવું હોય તો આ પ્રક્રિયકનો ઉપયોગ થાય. પ્રયોગશાળામાં બ્રેડીનો પ્રક્રિયક અથવા તો 2,4-DNP લખ્યું હોય એ બોટલમાંથી કેમિકલ લઈ અને અજ્ઞાત સંયોજનમાં ઉમેરી એસિડિક માધ્યમમાં મળતી નિપજ જો ઘેરા લાલ રંગની હોય, પ્રક્રિયા થાય, સંઘનિત નિપજ મળે, ઘેરા લાલ રંગનો સ્ફટિકમય પદાર્થ મળે તો સમજવાનું કાર્બોનિલ સમૂહની હાજરી છે. જો પ્રક્રિયા ના થાય તો સમજવાનું આલ્ડીહાઇડ કે કીટોન નથી. એટલે ખાસ કરીને લેબોરેટરીમાં આ બ્રેડીનો પ્રક્રિયક અથવા તો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજનનો ઉપયોગ એનાલિસિસ માટે એનાલિટિકલ લેવલે C∪O સમૂહની હાજરી પારખવા માટે થાય. જો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો સમજવાનું કે આપેલા સંયોજનમાં કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડિક અથવા કીટોનિક સંયોજન છે. જો ના થાય તેમ કહેવાનું કે કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડિક કે કીટોનિક સંયોજન નથી. ક્લિયર? એટલે આ પ્રક્રિયા આપણે જેટલી ભણીએ છીએ એમાં સૌથી પહેલી પ્રાયોરિટીમાં યાદ રાખજો કે કાર્બોનિલ સમૂહની બ્રેડીના પ્રક્રિયક અથવા તો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા સમજાવો. તો હવે મેં તમને જે શોર્ટકટ આપ્યો છે એ પ્રમાણે જો તમારે સમજી લેવું હોય તો બહુ ઝડપથી તમે હવે મને નિપજ કહી શકો. કે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો પાણીનો અણુ દૂર થઈ સંઘનિત નિપજ આ પ્રકારની મળે. તો જ્યાં નિપજ મળે એને આમ નામ આપવાનું આલ્ડીહાઇડ અથવા કીટોનનો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન. ફિનાઇલ હાઇડ્રોજન હોય તો ખાલી આપણે ફિનાઇલ હાઇડ્રોજન બોલતા હોય અને એમ કહેવાનું 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન અથવા તો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજનનું વ્યુત્પન્ન. પણ આ પ્રક્રિયાનો ઉપયોગ મેં કીધું એમ વધારે આ યાદ રાખજો કે પ્રયોગશાળામાં તમારે કોઈ અજ્ઞાત કાર્બનિક સંયોજનમાં કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ અથવા કીટોનનો કાર્બોનિલ સમૂહ છે કે નહીં એની પરખ માટે આ પ્રક્રિયાનો ઉપયોગ વધારે થાય. હવે આપણે પરીક્ષામાં એમ કહી દઈએ કે એસિટોફિનોન છે એની 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતાં મળતી અંતિમ નિપજનું બંધારણ આપો. તો હવે તમને બંધારણ આવડી જવું જોઈએ કે આ પ્રકારનું બંધારણ થાય. અહીંથી ઓક્સિજન જાય, અહીંથી હાઇડ્રોજન જાય અને સંઘનિત નિપજ જે આવે લખી નાખવાનું. ક્લિયર? આ પ્રક્રિયાનું ટાઇટલ મેં કીધું વારંવાર બોલું છું, યાદ રાખવાનું. ખાલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા નહીં. બરાબર? શું યાદ રાખવાનું? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્લસ વિલોપન પ્રક્રિયાને અંતે મળતી નિપજો આપણે અત્યારે ભણી છીએ. આવડશે? ત્યાર પછી હવે એવું પૂછે કે કાર્બોનિલ સંયોજનની સેમી કાર્બેઝાઇડ સાથેની પ્રક્રિયા સમજાવો. તો સેમી કાર્બેઝાઇડ એટલે આ પ્રકારનું સંયોજન થાય. આ સંયોજનને કાર્બનિક રસાયણમાં સેમી કાર્બેઝાઇડ તરીકે ઓળખવામાં આવે. એટલે અત્યારે આપણે જે ભણ્યા એ પ્રમાણે સમજાવવું હોય તો એમોનિયાના વ્યુત્પન્નમાં આપણે આમ ઝેડ તરીકે શું લખીએ તો સેમી કાર્બેઝાઇડ મળે તો એમ કહેવાય NHCO NH2. અત્યારે આપણે એમોનિયાના વ્યુત્પન્નો આવું બોલી અને પ્રશ્ન સમજાવીએ છીએ તો NH2Z હું કયું ફંક્શનલ ગ્રુપ મૂકું તો એ સેમી કાર્બેઝાઇડ થાય તેમ કહેવાય Z બરાબર NHCO NH2. આ ક્રિયાશીલ સમૂહ અહીંયા ગોઠવું ત્યારે જે બને સંયોજન સેમી કાર્બેઝાઇડ તરીકે ઓળખાય. તો જો કાર્બોનિલ સંયોજનની એસિડિક માધ્યમમાં સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી મળતી સંઘનિત નિપજ આ પ્રકારની હશે. આવી નિપજોને સેમી કાર્બેઝોન તરીકે ઓળખવામાં આવે. આ નિપજ માટે કયો શબ્દ વપરાય? સેમી કાર્બેઝોન. એટલે આલ્ડીહાઇડ અને કીટોનની
એસિડિક માધ્યમમાં સેમી કાર્બેઝોઇડ સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રોજનયુક્ત વ્યુત્પન્ન સેમી કાર્બેઝોન મળે અને પાણીનું અણુ દૂર થાય. ક્લિયર? એટલે હવે જો એમ કહી દઈએ કે એસિટાલ્ડિહાઇડની સેમી કાર્બેઝોઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નિપજનું બંધારણ આપો, તો જવાબ આ રીતના આપવાનો કે એસિટાલ્ડિહાઇડની સેમી કાર્બેઝોઇડ સાથેની પ્રક્રિયાથી કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન પ્રક્રિયાને અંતે મળતી સંઘનિત નિપજ એસિટાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન મળે, જેનું બંધારણ સૂત્ર આ પ્રમાણે લખાય. ક્લિયર? સમજાય છે? એટલે જે આલ્ડિહાઇડ અને કીટોનના જુદા જુદા નાઇટ્રોજનયુક્ત વ્યુત્પન્નો જે સંઘનિત નિપજથી મેળવાય એ જો હવે આપણે ફરી પાછું પુનરાવર્તન કરીને ઝડપથી સમજવું હોય તો પહેલી પ્રક્રિયા એમોનિયા સાથેની, એટલે કે Z બરાબર 8 લઈએ તો જે નિપજ મળે એ આવી મળશે. આ નિપજને ઇમાઇન તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી જો પ્રાથમિક એમાઇન લીધું હોય એટલે કે Z બરાબર આલ્કાઇલ સમૂહ લઈએ તો જે નિપજ મળશે એ આ પ્રકારની હશે. એને વિસ્થાપિત ઇમાઇન અથવા તો સ્કિફનો બેઝ કહેવામાં આવે. ત્યાર પછી જો Z બરાબર OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન લેવામાં આવે તો પ્રક્રિયાને અંતે મળતી સંઘનિત નિપજ ઓક્ઝાઇમ હશે. જો હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને અંતે મળતી નિપજ હાઇડ્રેઝોન હશે. પ્રક્રિયાને અંતે ફિનાઇલ હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ વિચારીએ તો સંઘનિત નિપજ ફિનાઇલ હાઇડ્રેઝોન હશે. જો 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતી નિપજ 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજિનનું વ્યુત્પન્ન હશે. આ પ્રક્રિયાનું રાસાયણિક મહત્વ કાર્બોનિલ સમૂહની પરખ માટે આલ્ડિહાઇડ અને કીટોનની પરખ માટે કરવામાં આવે. એટલે આ એક યાદ રાખવાનું, બરાબર. અને છેલ્લે જો સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળતી નિપજ સેમી કાર્બેઝોન હશે. ઘણીવાર અહીંયા ઓક્સિજનની બદલે સલ્ફર આપેલું હોય તો એને થાયો સેમી કાર્બેઝાઇડ કહેવાય, અને તો જે નિપજ મળે એ થાયો સેમી કાર્બેઝોન કહેવાય. સલ્ફર માટે આપણે આગળ ભણી ગયા છીએ કે કેમિસ્ટ્રીમાં થાયો શબ્દનો ઉપયોગ કરી શકાય. તો જો આવું આપ્યું હોય તો એને થાયો સેમી કાર્બેઝાઇડ કહેવાય, અને તો જે ફાઇનલ સંઘનિત નિપજ મળે એને થાયો સેમી કાર્બેઝોન કહેવાય. ક્લિયર? એટલે આ સમરી યાદ રાખવાની. એક માર્કમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આ પ્રશ્ન વધારે ઉપયોગી, કે કોઈ એક પ્રશ્ન એક માર્કમાં એવી રીતના પૂછી નાખે કે એસિટોનની એસિડિક માધ્યમમાં ફિનાઇલ હાઇડ્રેજિન સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ જણાવો, તો ત્યારે તમને આવડવું જોઈએ. અને મિકેનિઝમ સહિત કહીએ તો 2 સ્ટેપમાં લખવાનું. પહેલાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાથી યોગશીલ નિપજ બનાવવાની અને પછી પાણીનો અણુ દૂર કરી અને જે માગેલી નિપજ છે એ આપવાની. ક્લિયર? સમજાય છે? એટલે ખાસ વારંવાર રિપીટ કરું છું કે આ પ્રક્રિયામાં ક્યારેક એવું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછી નાખે કે કઈ ટાઈપની પ્રક્રિયા છે, તો ખાલી કેન્દ્રાનુરાગી યોગશીલ નહીં કહેવાય. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્લસ વિલોપન, આવો જવાબ તમારે આપવાનો. બરાબર? તો આખો પ્રશ્ન વ્યવસ્થિત રીતના એકવાર યાદ કરી પાકો કરી અને લખી નાખજો. આમાંથી જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રશ્ન હોમવર્કમાં હું તમને આપું છું એ કરી નાખજો. પેજ નંબર 373 ઉપર 12.5 નંબરનો લખાણ સંબંધિત પ્રશ્ન છે. 12.5 નંબરનો એ આખો પૂરો કરી નાખજો. એ કરશો એટલે તમને આ ક્વેશ્ચન આખો રિપીટ થઈ જશે. ક્લિયર? તો આજે અહીં સુધી રાખીએ. 2 નવા પ્રશ્ન આપણે ભણ્યા. પહેલો પ્રશ્ન એ ભણ્યા કે આલ્ડિહાઇડ અને કીટોનની આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, અને ત્યાર પછી એ ભણ્યા કે એમોનિયા અને એમોનિયાના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. એમાં આપણે ઘણા બધા પેટા પ્રકાર જોયા. એ બધા પેટા પ્રકાર વ્યવસ્થિત રીતના એક એક ઉદાહરણ દઈને તમારે લખી નાખવા, અને આ લખાણ સંબંધિત પ્રશ્નોમાં 12.5 નંબરનો પ્રશ્ન હોમવર્કમાં કરી નાખવાનો. બરાબર? તો અહીં સુધી રાખીએ. આવતીકાલે પાછા આપણે અહીંથી આગળ વધશું. જય શ્રી કૃષ્ણ.